એમ કે હું તને એમ પૂછું, શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય? કેમ તમારે શું કામ છે? એ કાંઈ સવાલ છે? તને ખબર તો છે દર વર્ષે હું શ્રાવણ મહિનો રહું છું. 12 તારીખથી ચાલુ થાય. હા તો આ વખતે તો શ્રાવણ મહિનો છે ને રહેવાનો છે, અને આમ જો એકટાણું તો કરવાનું જ નથી, ઉપવાસ ઉપર જ રહેવાનું છે આખો તો હું શ્રાવણ મહિનો. મગજમારી કરો? તમે શ્રાવણ મહિનો રહી શકો છો પેલા? કઈ નથી રહેવાનું શ્રાવણ મહિનો. રવજ છું ને આ વખતે તો જો બહુ સિમ્પલ છે, હું તને કહું. જો સવારે નાસ્તામાં કેળાની વેફર, બટેટાની વેફર, બરાબર. બપોરે પછી જમવામાં સૂકી ભાજી હોય, સાબુદાણાની ખીચડી હોય. હા, હજી મોરૈયા તો રહી ગયા બા બધું. એ પણ ક્યારેક પછી ભૂખ લાગે તો મોરૈયાની ખીચડી બનાવી દેવાની, બસ. સાંજનો નાસ્તો? સાંજના નાસ્તામાં કઈ નહીં, સાંજે નાસ્તામાં ફરાળી સેવડો ને એવું તો બધું ઘરમાં હોય જ. રાજગાનો રોટ રાવી દેવાનો, એની પૂરી ને એવું બધું કંઈક શ્રીખંડ બીખંડ લઈ આવીએ તો નાસ્તામાં હાલે પછી. વાહ વાહ, આ શ્રાવણ મહિનો પૂરો થાય તો આ બધું વધી જાય ને પાછું. આ તો બધું બહુ લાઈટ કહેવાય. રાતે પછી જમવામાં જો, રાતે જમવામાં કાંઈ એવું બધું ખાવાનું નહીં, ખાલી સાબુદાણા દૂધ હોય, કાજુ બદામ ડ્રાયફ્રૂટ વાળું દૂધ પીવાનું, બસ. સાબુદાણાના વડા. પછી સાંજે પાછું ઉઠીને ભૂખ લાગી હોય તો આપણને તો ટેવ છે રાતે જમવાની. ભૂખ લાગે તો આપણા ઘરમાં હોય જ ને કાંઈ થોડું ઘણું બધું લાવ્યા હોય બજારમાંથી તળી દેવાનું, સાબુદાણાની વેફર છે એવું બધું હાલે. ચિપ્સ એ મળે હવે તો બજારમાં, ખબર ઓલી ફિંગર ચિપ્સ ફરાળી આવે તો હા, એ બધું લાવી દેવાનું એમ ને. આ શ્રાવણ મહિનો તમારો હારો. શ્રાવણ મહિનો તો રહેવો પડે ને વર્ષમાં. કઈ શ્રાવણ મહિનો રહેવા નથી, ખોટી મગજમારી કરતા નહીં, કઈ રહેવાતું નથી ને ખોટી મગજમારી કરો પણ શ્રાવણ મહિનો કઈ રહેવાતો નથી, દર વખતે રહેવાનું નથી. હેતક નું ખાઈ ખાઈને શ્રાવણ મહિનો ન રહેવાનો હોય, ઉપવાસ કરવાનો હોય, એમાં એટલું બધી ખાઈ ખાઈને શ્રાવણ મહિનો ન કરો, મગજમારી ન કરો. ભલે ગમે કે બાકી શ્રાવણ મહિનો તો રહેવાનો જ છે. અમારો શ્રાવણ મહિનો રહે તો કઈ એટલું તો ખાય ને કઈ નથી રહેવાનું. શ્રાવણ મહિનો તો રહેવાનો જ છે.